સૌથી મોટો ખુલાસો, શું અમદાવાદના ક્રેશ થયેલા પ્લેનના એન્જિન સાથે ચેડા થયા હતા? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। 12 જૂને અમદાવાદમાં ઉડતાની સાથે જ એરપોર્ટની નજીક રહેણાંક વિસ્તારમાં તૂટી પડેલા વિમાનના 2 એન્જિનની સાથે કોઈ છેડછાડ કે ચેડા થયા હતા કે કેમ, એવી શક્યતા પર ભાર મુકાઈ રહ્યો છે। આ વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા લઈને નિષ્ણાંતો દ્વારા સિમ્યુલેટરમાં ફરીથી આખો સીન રિક્રિએટ કરવામાં આવ્યો, ત્યારે અલગ અલગ થિયરીની સાથે સૌ નિષ્ણાંતોએ બાબત પર જોર આપી રહ્યા છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ઉડતાની સાથે જ નીચે આવી ગઈ। તેનું મુખ્ય કારણ તેના 2 એન્જિન એકસાથે બંધ પડી ગયા હશે અને વિમાનના ઇતિહાસમાં આવું ભાગ્યે જ થાય છે। તેથી શું આ વિમાનના એન્જિન સાથે કોઈ ચેડા થયા હશે કે કેમ, તેવી શક્યતા હોવાનું મનાઈ રહ્યું છે। અન્ય શબ્દોમાં કહીએ તો તે કોઈ કાવતરું પણ હોઈ શકે। અત્રે એ બાબતની નોંધ લેવી જરૂરી કે આ વિમાનમાં સવાર તમામ 242માંથી માત્ર 1 પેસેન્જર બચી શક્યો હતો અને બાકીના તમામ ઘટના સ્થળે જ માર્યા ગયા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે। નમસ્કાર, ધન્યવાદ।